સાવલીમાં ફરી એસટી બસોની અવ્યવસ્થાનો વિરોધ, વિદ્યાર્થીઓને નોકરિયાતોએ બસ રોકી કર્યો ચક્કાજામ। વડોદરા સાવલી ઉદલપુર ગોધરા રૂટની બસોમાં ભારે ભીડ, 100 થી વધુ મુસાફરો મુસાફરી કરતા હોવાનો આક્ષેપ। ભીડના કારણે વિદ્યાર્થીઓને મુસાફરીમાં ભારે હાલાકી, ડેપો મેનેજર અને ડીસીને લેખિત તેમજ મૌખિક રજૂઆત। રૂટની બસો સમયસર દોડાવવાની માંગ ઉઠી। સાવલી ઉદલપુર ગોધરા રૂટ પર નવી બસ શરૂ કરવાની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની વિદ્યાર્થીઓએ આપી ચીમકી। માં ફરિયાદ બસો બાબતે લેટ આવે છે, બસ નાની પડે છે, પેસેન્જર ઘણા બધા અંટવાય છે। 3 બસો હોવા છતાં એક જ બસમાં પેસેન્જર આવે છે, બીજી બધી બસો લેટ આવે છે। એની લેખિત અમે રજૂઆત આપી તો અમને ડીસી સાહેબે એવું કીધું કે અમે તમને અઠવાડિયાનો ટાઈમ મને આપો, ગાડી અમે તમને મોટી કરી આપીશું અને જે બીજી કાકણપુર બસ લેટ આવે છે એને અમે વહેલી કરી આપીશું। ઓર્ડર થઈ ગયેલા છે, આજથી ફોલો થઈ જશે, એટલે કે બીજા દિવસથી જ અમે કમ્પ્લેન આપી અને બીજા દિવસથી થઈ જશે। તો અમને એવું કહેવા માંડ્યા કે વાંધો નહીં, કાલથી 5:30 ગાડી ડેપોથી ઉપડી જશે। તો હાલની મિનિટે પણ હજુ ઉપડી નથી અને અમારા બસમાં પેસેન્જર ઘણું બધું આવી ગયું, 144 પેસેન્જર આવે છે। કયા રૂટના તકલીફ આવે છે? આ વડોદરા રૂટ ઉપર, ઉદલપુરથી વડોદરા રૂટ ઉપર ગોધરા ડેપોથી આવે છે, સવારે ગોધરા ડેપોથી લઈને વડોદરા જાય છે, વાયા ટુંડાવ, સાવલી, મંજુસર થઈને। આપની શું રજૂઆત છે? અમારી રજૂઆત એક જ છે કે બધી ગાડીઓ નિયમિત કરવામાં આવે અને અમારી ગાડી મોટી આપવામાં આના માટે રજૂઆત કઈ કક્ષાએ તમે કરી? છેક ઉપરી અધિકારી ડીસી, ડિસ્ટ્રિક્ટ ડિવિઝન ડેપો મેનેજર, ડેપો મેનેજરથી માંડીને છેક ડીસી સુધી સાહેબ સુધી કરી છે। એમણે શું બાંયધરી આપી? એમને કીધું કે અઠવાડિયામાં થઈ જશે, એવા જ અમને જવાબ આપવામાં આવે છે। ચલો અમે એ બી અમે એક્સેપ્ટ કરીએ છીએ, અમને ટાઈમ આપીએ છીએ, પણ જે ઓર્ડર એમને કર્યો 5:30નો કાકણપુરનો, તો હાલની મિનિટે પણ એનો અમલ થયો નથી। આપનું નામ? એડવોકેટ કેપી પટેલ।